ને જો આ ગાડીનું કેવો હાલ થઈ ગયો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે કાકાને ત્યાં આવી ગયા છે. બરાબર ગાઈસ, થોડા દિવસથી આપણે વિડીયો આપતા નથી કેમ કે અત્યારે એમાં થોડા દોડધામમાં હતો આધાર કાર્ડ અપડેટમાં. એમાં મારું નામ અપડેટ કરવાનું હતું એટલા માટે આવતા વિડીયો આપણી ચેનલ ઉપર આવશે ગાઈસ. તો અત્યારે આપણી ગાડીને સર્વિસ કરવા માટે લઈ જવાની છે ઇકોના, એટલા માટે અહીંયા કાકાના ત્યાં અહીંયા છીએ કેમ કે ગાડી અહીંયા પડી છે એટલા માટે. અને જો પપ્પા બાજુ બેઠા અને હું અને કદાચ રાજવી આવે તો રાજવી. તો ગાઈસ જો અત્યારે રાજવીભાઈ પણ આવી ગયા અને જો ગાડીનો હાલ હવે વોશિંગ માટે જઈશે અને ફિલ્ટર બિલ્ટર બદલાશે ગાડીના. બરાબર ગાઈસ, એટલા માટે અમે ગાડી લેવા આવ્યા છીએ. અને જો રાજવીભાઈ ઉભા, મીરુભાઈ ચાવી આપી ગયા ગાડીની અને એમને કોમ્પ્યુટરના ટ્યુશન માટે ગયા. ગાડી લઈને જઈશું. ગાડી નીચેથી કાઢી દો એટલે બધું. હમણાં પ્લેટે મૂકવાની તાર રિક્ષા અહીંયા નહીં રાખવાની. જો મારા બાઇકની હાલત તો જો કમ્પ્લીટ કરાવી. જો રાજુભાઈએ મોડિફાઈ કરાવ્યું તું બાઇક. ભાઈ ગવર્નર આવ્યું ને તું કહેતો હતો 15 તારીખે આવશે, 26મી જાન્યુઆરી દિવસે, 15મી તારીખ ઓગસ્ટ, એટલે મને ખબર નહીં એ દિવસે આવશે. આ ટ્રેનિંગ બધે રાજુભાઈએ નવું ગવર્નર મંગાવ્યું તો એમનું ગવર્નર નવું આવશે એટલે પછી તમને લુક બતાવીશ આ બાઇકનું. બરાબર ગાઈશ. ને પછી એક દિવસ આપણે વિડીયો ઉતારીશું શું ખર્ચો કરાવે એનો પણ આપણે વ્લોગ ઉતારીશું. આજે તો આપણે જઈ રહ્યા હેડો પા ગાડી કાઢો. અને આ ફોર હજો બરાબર પેલું નહીં ફરતું પડે એવું ખર્ચો આવવાનો. વાઇપર ઓલા ખૂબ કરી નહીં આપણે પડ્યું કારનો મોટા પાસે વાઇપર બદલાવા જો ગાઈસ સમજો કે દરવાજો બંધ કરવો તો અંદર ધૂળ જશે ઉપર. જોજો પાવલી છોડી જાય. પાછી મેલ દેવાની છે. મારો ફૂલ મારવાનું ચાલુ કરતો હતા. આમ મારો મારો પેલી સાઈડ આમ પેલી જવા તો દો જવા દો. હો મારો એક કામ કરો તમારે નહીં બનાવજો તમે પૈસા ના મારશો. વાગી જાય ફૂલ માર દો. નહીં અડ ફૂલ મારો ફૂલ. પપ્પા ધીરે ધીરે નહીં ફૂલ મારો. હા મોટા પપ્પા આમ લઈને આમ મારો જો પેલી કઈ નહીં એટલે એ સાઈડ વધારે ના લેશો. આમ જો આ સાઈડ દો બસ હવે માર દો. હવે પાછળથી માર દો. હવે આમ મારો પેલી સાઈડ ને એટલે મીટર જેમ મોરી નીકળી જાય અહીં કાઢી. પેલી સાઈડ જોજો જોજો પપ્પા પાછળ જોજો. હવે સીધી કરી નાખો સીધી. એ બાદ લીધી તો સીધી કરી નાખો. બાજુ આવવા દો. રાજવીરભાઈ બસ નીકળતી હોય ને અવાજ આવો. ટાર્જન પિક્ચરનું પેલું પતી ગયું હતું. ટાર્જન છે એક જાતની, એટલે ટાર્જન પડી સેપટ ખાય છે. હા ટાર્જન જ છે આપણા માટે. રાજવીભાઈનું ટાર્જન આટલે બધો ગાધો હતી તો ઉડું છે કૂપો ઊંધું. જોજો પપ્પા આ બાજુ ગટર લે પણ. આપણી રિક્ષા હવે આપણી પાર્કિંગમાં મૂકી દઈશું કાકાની ઘરેથી. અને પછી આપણે આ રિક્ષા મૂકીને અને પછી આપણી ગાડી લઈને જો રાજવીભાઈને વાગ્યું તો બધાઈ ગયો મટી ગયું. ધીરે ધીરે લે પાણી ખાડા પર ખબર જ ના રહે. આપણી એક ઊભી રાખી તો અવાજ ધીરે ઇકો જતી રહી આપણા ઘરે. સારું જ છે. ધીરે લે જોશે ને આપવા તો બીજી વખત ગાડી નહીં આલો વિડીયો જોશે તો. જો આપણી ગાડી ત્યાં જાય છે.
એ ઊભી કેમ રાખે તને ખબર આપણા માટે ચોકડી એટલા માટે. જો આપણી ગાડી જાય હિન્દુ લખેલી. આવા દો. અત્યારે જો ગાડી બેસી ગયા, જો આપણી રિક્ષા ના પડી, એક્ટિવા ના પડી. હવે આપણે ગાડી સર્વિસ માટે લઈ જઈએ. જો રાજુભાઈ બેસી ગયા. રાજુભાઈ એક્સાઇટેડ, મને બોલતા ફાવતું નહીં. એક્સ્ટાટિક શું કહેવાય તમે રાજુ? મને નહીં આવડતી. મને જીભ ઉપર ચાલી પડી એટલા માટે હું બોલી નહીં આપતો. આપણે ગીતો વગાડીશું. હેલો ગાઈસ, તો અત્યારે આપણે મારુતિ સુઝુકીના શોરૂમમાં પહોંચવા આવ્યા છીએ, બરાબર ગાઈસ? એટલે પહોંચી જ ગયા છીએ અને ગામડે જઈને આવ્યા હતા. જો ગાઈસ, હવે આપણે ગાડી આપણી શોરૂમે વોશિંગ અને સર્વિસ માટે મૂકી દઈએ, બરાબર? અત્યારે થઈ જાય તો જોઈએ. જો આ જો શોરૂમ, બહુ બધી ગાડીઓ આવી ગઈ છે ગાઈસ. કાલનું કંઈક મોટા મકરવત જવા દઈશું, એને કરાવવાનું. એની ગાડી ના પડી પૂછી જોઈએ અંદર. તો ગાઈસ, અહીંયા આપણે શોરૂમે આવ્યા છીએ, બરાબર ગાઈસ? ગાડી સર્વિસ માટે. પણ અહીંયા પૈસા તો બરાબર હે, પણ શું કહેવાય, વોશિંગ અત્યારે નહીં કરીએ આપણે. ગાડી આપણી ફૂલ બગડેલી અને આપણી પહેલાં 25 ગાડીઓ આવેલી એટલા માટે તો વોશિંગ નહીં થાય. એટલા માટે હવે વિચારીએ કે અહીંયા કરાવીએ, કોઈક બીજી જગ્યાએ જઈએ, બરાબર ગાઈસ? જેવું હશે એવું અપડેટ તમને દઈશું. રાજુભાઈ આવ્યા અને જો આ ગાડીનું કેવો હાલ થઈ ગયો. રાજુભાઈ આવી રહ્યા. હવે જોઈએ અહીંયા સર્વિસ કરાય તો અહીંયા કરાવી નાખીએ. બાકી અંદરથી ગાડી આખી બગડેલી. હવે ધોવડાવવાનો પ્લાન હતો પણ ધોવડાશે નહીં ગાડી અત્યારે. આપણે તો ભાઈ માતાજીની કૃપા, ભગવાનની. આપણે કોઈ દી આવું થયું નહીં અને આપણે થશે નહીં. આપણા ભગવાનની કૃપા, મારી માતાજીની કૃપા. જો આ ગાડી જે ઠોકાઈ હાલત થઈ, જો પેસેન્જરની હાલત કેવી થઈ હશે અંદર બેઠનારા વ્યક્તિઓની. બાકી આગળ 25 ગાડીઓ છે આપણી ગાડીની આગળ, એટલા માટે આપણો નંબર કેટલામાં આવશે બધા તો ફોન ઉપર વાત કરી. પણ એ તો સાહેબ કહેતા હતા કે કાલે જ નંબર આવશે ગાડીનો. તો રિક્વેસ્ટ કરી એટલા માટે કે આજના સર્વિસ થઈ જશે. બાકી વોશિંગ માટે કાલે જ કરવી પડશે. વોશિંગ કીધું નોકરીમાં હતા તો અત્યારે આપણે એ શોરૂમથી નીકળી ગયા, બરાબર ગાઈસ? એને કાલે આપવાનું કીધું અને કાલે તો મુના કાકા લોકોને બહાર જવાનું છે ફરવા માટે. એટલા માટે મારા કાકા લોકોને ફરવા જવાનું છે. એટલા માટે અત્યારે બીજા શોરૂમમાં જઈએ, જે જગ્યાથી ગાડી લીધી હતી એ જઈએ છીએ ગાડી બતાવવા માટે. અત્યારે થઈ જાય તો સારું એ, બરાબર ગાઈસ? તો અત્યારે ઓન ધ વે જઈ રહ્યા છીએ. અંજો પપ્પા ચલાવી રહ્યા ગાડી. જલ્દી પહોંચવું પડશે ત્યાં, કેમ કે અત્યારે શનિ રવિ છે એટલા માટે અત્યારની ગાડીઓ બધી જગ્યાએ ફૂલ જ હોય છે. એટલા માટે અને જો રાજુભાઈ બેઠા પાછળ અને મોનો આપવા આગળ બેઠા. અહીંયા થઈ જતી સર્વિસ સાંજ સુધી, પણ અહીંયા થઈ જતી પણ શું કે અહીંયા વોશિંગ ના કરી આપતા. એટલા માટે અમે ત્યાંથી કરાવીએ. ગાડી હવે આપણે અમદાવાદ જઈએ છીએ ગાડી લઈ પાછા. તો અત્યારે આપણે SG હાઈવે તરફ પહોંચી જવા આવ્યા છીએ અને અત્યારે મક્કરબા આપણે
જે શોરૂમ હે એ જગ્યાએ આપણે જઈ રહ્યા ગાડી વોશિંગ અને એની સર્વિસ કરવા માટે. અને એ જગ્યાએ આપણે ગાડી લીધી હતી એ જગ્યા તમને બતાવું, વિડીયોમાં બતાવી આપું તો. અને અત્યારે પહોંચી જ ગયા છે, જોઈ શકો તમે. અને ISG હાઈવે જાય રોડ અને આપણે જઈ રહ્યા. હેલો ગાઈસ, અત્યારે આપણે શોરૂમે પહોંચી ગયા છે. પપ્પા પૂછવા માટે ગયા છે કે અત્યારે થશે કે નહીં એ માટે. અને જો ગાઈસ અહીંયાથી આપણી, જો તમને કેમેરામાં દેખાતું હોય તો ગાડી છે, એટલે અત્યારે દેખાતું નહીં. જો આ બિલ્ડિંગ દેખાય તો અહીંયાથી આપણી ગાડી લીધી હતી આપણી, બરાબર, આપણે ઇકો. અને એ 2-3 વર્ષ થઈ ગયા ગાડી લીધી, અને 2-3 વર્ષ પછી પાછી આ ગાડી અહીંયા સર્વિસ માટે આવી છે, બરાબર ગાઈસ. નકર તો બધી સર્વિસ હતા પણ એ શોરૂમ બંધ થઈ ગયું, એટલા માટે અહીંયા કરાવીએ છીએ. પહેલાં તો ગામડે ગયા હતા, ગામડે વાળા શોરૂમ બાજુ, પણ ત્યાં ભીડ વધારે હતી અને પછી વોશિંગનું ના પાડતા હતા, એટલા માટે ત્યાં ના કરી. હવે પપ્પા પૂછવા છે, જો અહીંયા થઈએ તો ઠીક છે, થઈ જ જવું જોઈએ. બાકી જો અહીંયાથી લીધી હતી આપણે ગાડી. જો પાછળ રાજુભાઈ બેઠા અને જો ઓલીફાઈ જો ગાડીઓ બધી પડી અને આપણે ગાડીમાં બેઠા છીએ. વોશિંગ માટે લઈ જવાની લાંબા ટાઈમથી પડી જ રહેતી ગાડી, એટલા માટે ગાડી સાફ નહોતી થતી. રાજુભાઈ કરતા જ નહોતા, રાજુભાઈના ઘરે જ પડી રહેતી હતી. હવે જોઈએ શું થાય, બરાબર ગાઈસ. અત્યારે આપણે ગાડીમાં બેઠા છીએ અને અત્યારે ગાડી આપણી થાય એવી નહીં. અહીંયા આવ્યા છીએ, કાલે મળે એવું છે. અને કાલે આ લોકોને જવાનું છે, પણ હવે કરીશું શું કે કંઈ જ કરાવવાની ગાડી સરખી. એટલા માટે અત્યારે કાકા આવે છે અને કાકાને ગાડી આપી દઈશું ને કાકાની રિક્ષા લઈને આપણે જતે રહીશું. અને કાકા હવે સવારે વહેલા ગાડી લઈને આવશે અને રિપેરિંગ કરી, એટલે મતલબ શોરૂમમાં મૂકી જશે, એટલે સર્વિસ થઈ જશે. પછી 2-3-2:30 વાગે ગાડી પાછી લઈ આવશે કાકા. તો અત્યારે તો થયું ને, એટલે અત્યારે આપણે બેઠા છીએ, કાકાની રાહ જોઈએ છીએ. કાકા આવે એટલે ગાડી લઈ જશે અને આપણે રિક્ષા લઈને જઈશું. અને કાલ સવારે વહેલા આપણી ગાડી અહીંયા સર્વિસમાં આવી જશે. જો રાજુભાઈ બેઠા, અત્યારે ગાડીમાં બેઠા એ સાયણામ. હા તો મસ્ત રીતે જો પ્રેશર ફુવારાથી. તો ગાઈસ અત્યારે વિપુલ કાકાને આપણી ઇકો આપી દીધી છે અને કાલ સવારે સર્વિસ કરાવી નાખશે. અને અત્યારે જો વિપુલ કાકાની રિક્ષા લઈને અત્યારે ગામડે જઈએ છીએ બાના લેવા. બાના લઈને આવીશું અત્યારે. અને આપણી ગાડી તો ઘરે જ પડી છે, જઈ રહ્યા બાના લેવા માટે. અને ઇકો આપણી એમની હમણાં મોકલાવી દીધી, એટલે ઇકો લઈને એમને કાલ સવારે વહેલા જતા રહેશે, એટલે સર્વિસ થઈ જશે ગાડી. અને અત્યારે બાના લઈ પછી પાછા આપણે ઘરે જઈશું. તો અત્યારે પહેલાં બાના લેવા જઈએ.